નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં ઉચ્ચ તીવ્રતા ત્રિસેવા કસરત એક્સ પૂર્વી પ્રહારનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સહયોગથી 10 થી 18 નવેમ્બર 2024 દરમિયાન અરુણાચલ પ્રદેશના આગળના વિસ્તારોમાં ઉચ્ચ તીવ્રતા ત્રિસેવા કસરત એક્સ પૂર્વી પ્રહારનું આયોજન કરી રહ્યા છે. આ વિશાળ પાયે સંયુક્ત કસરતનો હેતુ ભારતીય સશસ્ત્ર દળોની લડત ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. સેવા વચ્ચેના સંકલન. આ કસરતનો ઉદ્દેશ્ય સેનાઓ વચ્ચે સંકલન સુધારવાનો છે, જેથી સંયુક્ત સંકલિત ઓપરેશનો અમલમાં મૂકી શકાય. અદ્યતન સૈન્ય પ્લેટફોર્મ્સ. ભાગ લેનારા દળો અદ્યતન ફાઇટર વિમાનો, રિકોનિસન્સ પ્લેટફોર્મ્સ, ચિનૂક અને રુદ્ર હેલિકોપ્ટર્સ અને M777 અલ્ટ્રા લાઇટ હાઇવિઝર્સનો ઉપયોગ કરી રહ્યા છે. અદ્યતન ટેકનોલોજી. કસરતમાં સ્વોર્મ્સ, ડ્રોન્સ, ફર્સ્ટ પર્સન વ્યૂ એટલે કે FPV ડ્રોન્સ અને લોઇટરિંગ મ્યુનિશન્સ જેવી નવીન ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જેથી પરિસ્થિતિની જાગૃતિ અને ચોકસાઈ વધારી શકાય. આ કસરત ભારતની આધુનિક યુદ્ધ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને દર્શાવે છે અને સંયુક્ત નિયંત્રણ માળખાઓ દ્વારા કોમન ઓપરેટિંગ પિક્ચર વિકસાવવાનો હેતુ ધરાવે છે. આ અદ્યતન ટેકનોલોજી સાધનો અને સંયુક્ત કમાન્ડ માળખાઓનું સંકલન સેવાનો સંકલન સુધારવા અને જમીન, હવા અને નૌકાદળ વચ્ચે સંકલનને ઓપ્ટિમાઇઝ કરવા માટે અપેક્ષિત છે. એક્સ પૂર્વી પ્રહાર આગામી પેઢીની ટેકનોલોજીનું વધુ શોષણ અને સંકલન માટે એક મંચ તરીકે સેવા આપે છે, જે ભારતીય સશસ્ત્ર દળોની રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવે છે. આ કસરત પ્રદેશમાં ઉચ્ચ કાર્યક્ષમતા જાળવવા અને તેની સૈન્ય શક્તિ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.